નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ફરી પાછું તમારું હાર્દિક સ્વાગત છે લેક્ચર નંબર 19માં અને મારી ચેનલમાં. તો મિત્રો, આપણે આની આગળના લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 18ની અંદર આપણે જે મોલર દળ, મોલ સંકલ્પના અને જે દળ સૂચક સૂત્રો છે એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે અત્યારે બંધારણીય ટકાવારી વિશે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, આ બંધારણીય ટકાવારી શું છે? તો કે કોઈ પણ એક સંયોજન છે, એ સંયોજનની અંદર જે તત્વો રહેલા છે, આ તત્વોની ટકાવારી કેટલી છે એના વિશેનો અભ્યાસ કરાવતો ટોપિક હોય તો કયો ટોપિક છે? તો કે બંધારણીય ટકાવારી. તો કે જે કોઈ પણ સંયોજન છે એનું જે બંધારણ છે, આ બંધારણની અંદર જે તત્વો રહેલા છે એ તત્વોની ટકાવારી ચેક કઈ રીતે કરવી એના વિશેનો આપણે અત્યારે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, આપણે આ જે વસ્તુ છે એ ડાયરેક્ટ એક ઉદાહરણ દ્વારા જ સમજીએ કે આ બંધારણીય ટકાવારી છે શું. મિત્રો, એક ઉદાહરણ લઈ લો, પરંતુ એની પહેલા આપણે એક સૂત્ર જોઈએ આ બંધારણીય ટકાવારી વિશે. શું છે મિત્રો? તો કે બંધારણીય ટકાવારીમાં જ્યારે પણ કોઈ પણ એક સંયોજનની અંદર આપણે કોઈ પણ એક તત્વની ટકાવારી શોધવી હોય તો એના માટેનું એક સૂત્ર છે મિત્રો. તો કે સંયોજન જો તત્વની દળથી ટકાવારી એના વજનથી જો મારે ટકાવારી શોધવી, કે ધારો કે કોઈ પણ એક સંયોજન છે, ધારો કે ઇથેનોલ છે, તો ઇથેનોલની અંદર એની અંદર કાર્બનનું દળ કેટલું છે, ઓક્સિજનનું દળ કેટલું છે અને હાઇડ્રોજનનું દળ કેટલું છે, એ જો મારે ચેક કરવું હોય તો શેના દ્વારા આપણે ચેક કરી શકીએ? તો કે આ તત્વની દળથી ટકાવારીનું એક સૂત્ર છે કે આ તત્વનું છે જે દળ છે એ કેટલા ટકામાં છે એના વિશેનું એક સૂત્ર છે. કયું છે? તો કે એના બરાબર આ તત્વની દળથી ટકાવારી બરાબર તો કે સંયોજનમાં તે તત્વનું દળ કે સંયોજનની અંદર તે તત્વનું દળ શું છે કે આ સંયોજનની અંદર તે તત્વનું દળ કેટલું છે, એટલે કે એનું પરમાણ્વીય દળ કેટલું છે, એના છેદમાં આ સંયોજનનું મોલર દળ, એના છેદમાં આ જે સંયોજન છે, જે બંધારણ છે એનું શું મૂકવાનું છે? મોલર દળ ગુણ્યા 100. એટલે શું મળી જાય? આ વસ્તુની અંદર, આ સૂત્રની અંદર હું આ જે બધી વસ્તુ છે એની કિંમત મૂકી દઉં તો મને શું મળી જાય? તે તત્વનું ટકાવારી મળી જાય દળથી. શેનાથી? દળથી. તો એ એક્ઝામ્પલ દ્વારા જ આપણે સમજીએ કે આ જે પાણી છે, પાણીનું આપણે શું શોધવાનું છે? પાણીની અંદર આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન એનું શું શોધવાનું છે? તો કે દળથી ટકાવારી શોધવાની છે. શું શોધવાનું છે? દળથી ટકાવારી શોધવાની છે. તો એની અંદર શું શું વસ્તુ જોઈએ મિત્રો? તો કે સંયોજનમાં તે તત્વનું દળ, એટલે કે એનું પરમાણ્વીય દળ. તો એમાં હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું થશે મિત્રો? તો કે 1.008 U. ઓક્સિજનનું કેટલું થશે? ઓક્સિજનનું તો કે 16 U. રેડી? હવે બીજું શું જોશે? તો કે સંયોજનનું મોલર દળ. તો આ પાણીનું મોલર દળ કેટલું છે મિત્રો? એનું મોલર દળ બરાબર એનું મોલર દળ 18.02 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. આ શું છે? એનું મોલર દળ છે. હવે મિત્રો, આ સૂત્રની અંદર હું એની કિંમત મૂકું, આ સૂત્રની અંદર કિંમત મૂકું કોનું? તો પહેલા મારે કોનું શોધવાનું છે? તો કે તત્વનું, એટલે કે હાઇડ્રોજનનું H2 ની દળથી ટકાવારી મારે શોધવી હોય તો હું સૂત્રની અંદર કિંમત મૂકું તો સંયોજનમાં તે તત્વનું દળ, સંયોજનની અંદર તે તત્વનું દળ, હાઇડ્રોજનનું દળ કેટલું છે? 1.008 U જેટલું છે. કેટલું છે? 1.008. પરંતુ હાઇડ્રોજન કેટલા છે? 2 છે. તો ગુણ્યા 2. કેટલા? ગુણ્યા 2. છેદમાં શું આવશે? તો કે સંયોજનનું મોલર દળ. તો પાણીનું મોલર દળ કેટલું છે? 18.02. રેડી? ગુણ્યા 100. તો આની મિત્રો આપણે ગણતરી કરીએ તો કેટલો જવાબ આવશે? તો કે 11.18%. 11.18%. તો એની અંદર પાણીની અંદર
11.18% શું હશે? હાઇડ્રોજન હશે. શું હશે? હાઇડ્રોજન હશે. શું હશે? હાઇડ્રોજન. રેડી? તો આ જ રીતે હું ઓક્સિજનનું ગોતું કે O2 ની દળથી ટકાવારી. તો આમાં પણ સેમ એ જ વસ્તુ. તો કે ઓક્સિજનનું પરમાણ્વીય દળ કેટલું છે? 16 ગુણ્યા ઓક્સિજન કેટલા છે? 1 તો ગુણ્યા 1 છેદમાં 18.02 ગુણ્યા 100. તો આનો જવાબ કેટલો આવશે મિત્રો? તો કે 88.79%. રેડી? આ શું છે? ઓક્સિજનનું ટકાવારી. કોની અંદર? પાણીની અંદર. રેડી? તો આમાં મિત્રો આપણે જોઈએ કે આ પાણી જે છે, પાણી એની અંદર 11.18% શું હશે? હાઇડ્રોજન હશે. શું હશે? હાઇડ્રોજન. અને જ્યારે 88.79% શું હશે? એમાં ઓક્સિજન હશે. શું હશે? ઓક્સિજન. આ બેનો સરવાળો કરો મિત્રો તો કેટલા ટકા થવું જોઈએ? 100% થવું જોઈએ. કેટલા ટકા? 100%. એનો સરવાળો કરીએ મિત્રો તો કેટલો થાય? 8 ને 8 16 ને 17 નો 7 બધા 1 7 ને 1 8 ને 9 આ પોઈન્ટ નો પોઈન્ટ એમનો 8 ને 1 9 8 ને 9 કે આ તો 99.97 થયો. આ ક્યાં 100 થયું? તો આને આપણે કેટલા ગણશું? 100 જ ગણશું. રેડી? તો એની અંદર પાણી છે, પાણીની અંદર હાઇડ્રોજન કેટલા ટકા હશે? 11% હશે. 11.18% હશે. અને ઓક્સિજન કેટલા ટકા હશે? 88.89% જેટલો હશે. તો આ વાત થઈ મિત્રો એના બંધારણની ટકાવારી. કે આ સંયોજન છે, આ બંધારણ છે, એની અંદર એની ટકાવારી કેટલી છે એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. મિત્રો અત્યારે આપણે વાત કરી પાણી. હવે એના પછી આપણે વાત કરીએ ઇથેનોલની. કે આ ઇથેનોલ એક સંયોજન છે. ઇથેનોલની અંદર કાર્બન કેટલો છે? કાર્બનની ટકાવારી કેટલી છે? પછી એની અંદર હાઇડ્રોજનની ટકાવારી કેટલી છે? અને એની અંદર ઓક્સિજનની ટકાવારી કેટલી છે? એ આપણે અત્યારે શોધવાની છે. તો મિત્રો એની પહેલા હું જરાક આ જે ઇથેનોલ છે, ઇથેનોલનો હું કાર્બન છે એ કાર્બનનું પરમાણ્વીય દળ કેટલું છે? 12. કેટલું છે? 12. હાઇડ્રોજનનું 1.008 આનું 12 સમથિંગ કંઈક હશે. જ્યારે ઓક્સિજનનું કેટલું છે? 16. કેટલું છે? 16. તો હવે મિત્રો હું એની અંદર મારે ત્રણેયની ટકાવારી શોધવી હોય તો હું પહેલા કાર્બનની ટકાવારી શોધું. તો કાર્બનની ટકાવારી, કાર્બન કેટલા ટકા હશે? તો એના બરાબર સંયોજનમાં તે તત્વોનું દળ. તો કાર્બનનું દળ કેટલું છે? 12. ને કાર્બન કેટલા છે જોઈ લેવાનું. કાર્બન કેટલા છે? 2. કેટલા છે? 2. છેદમાં એનું મોલર દળ અહીંયા આપેલું જ છે મિત્રો. કોનું? ઇથેનોલનું મોલર દળ કેટલું છે? 46.068 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. આ શું છે? એનું મોલર દળ છે. તો અહીં હું એનું મૂકી દઉં મિત્રો કે 46.068 ગુણ્યા 100. તો કેટલો જવાબ આવશે? તો કેટલો એનો જવાબ આવશે? તો કે 52.14% શું છે? કાર્બન છે. શું છે? કાર્બન. એ જ રીતે હવે મિત્રો હું હાઇડ્રોજનની ટકાવારી શોધું. તો હાઇડ્રોજન કેટલા છે? 5 છે. કેટલા છે? 5. સોરી, હાઇડ્રોજન કેટલા છે મિત્રો? આમાં અહીંયા C2H5 માં હાઇડ્રોજન અહીંયા 5 અને એક અહીંયા 6. તો 6 ગુણ્યા 1.008 છેદમાં 46.068 ગુણ્યા 100. તો આની મિત્રો હું કેલ્શિયમ માં ગણતરી કરું તો કેટલી આવશે? 13.13% શું આવશે? હાઇડ્રોજન. આ શું છે? કાર્બન. તો એના પછી મિત્રો હું ગોતું ઓક્સિજનની ટકાવારી. દળથી ટકાવારી ગોતું એની. તો ઓક્સિજન કેટલા છે મિત્રો આની અંદર? 1. કેટલા છે? 1. તો 1 ગુણ્યા 16 છેદમાં 46.068
68 ગુણ્યા 100 જ્યારે આની હું ગણતરી કરીશ તો કેટલી આવશે 34.73%. 34.73% શું છે ઓક્સિજન છે. તો મિત્રો ઇથેનોલની અંદર કાર્બન કેટલા ટકા હશે 52.14%. જ્યારે હાઇડ્રોજન કેટલા ટકા હશે 13.13% અને ઓક્સિજન કેટલા ટકા હશે 34.73% જેટલું હશે. તો આ રીતે મિત્રો આ એક સૂત્ર ઉપરથી આ તત્વોનું દળથી જે ટકાવારીનું જે સૂત્ર છે એના પરથી આપણે કોઈ પણ સંયોજન છે એની અંદર દરેક તત્વની આપણે શું શોધી શકીએ ટકાવારી શોધી શકીએ. એના માટે આપણે એનું મોલર દળ ખબર હોવું જોઈએ. જો મિત્રો સામાન્ય મોલર દળ હશે એ તો આપણે ખબર જ હશે. બાકી એક્ઝામ્પલની અંદર આ દરેક તત્વોના જે દરેક સંયોજન છે એના મોલર દળ આપેલા હશે. ન આપેલા હોય તો આપણે આવડતા હશે એવા જ હશે, બાકી મોસ્ટ ઓફના આપેલા હશે. અને મિત્રો દરેક તત્વનો પરમાણ્વીય દળ આપણે ખબર હોવી જ જોઈએ કે એનું દળ એની અંદર આપણે ખબર હોવી જ જોઈએ કેટલું પરમાણ્વીય દળ છે એ વસ્તુ આપણે ખબર હોવી જોઈએ. તો એના ઉપરથી મિત્રો આપણે દરેક તત્વની ટકાવારીનું પ્રમાણ શોધી શકીશું. અને મિત્રો આ ત્રણેયનો તમે સરવાળો કરશો ને તો પણ કેટલો થશે 100.12 આમ તેમ થાય કદાચ, પરંતુ એ કેટલા ટકા છે 100%. એમાંથી 52% કાર્બન, 13% હાઇડ્રોજન અને 34% શું હશે ઓક્સિજન હશે. તો મિત્રો આ વાત થઈ જે બંધારણીય ટકાવારી. તો મિત્રો આનો ઉપયોગ આપણે આ જ ચેપ્ટરની અંદર આગળ દાખલામાં કરવાનો થશે. તો આ સૂત્ર છે ફરજિયાત તમારે તૈયાર કરવાનું છે અને આ સૂત્ર ઉપરથી આપણે શું થશે દાખલા ગણવાના થાય. મિત્રો આ પ્રકારના દાખલા છે એ MCQ માં પૂછાય છે, તો આપણે આની તૈયારી કમ્પ્લીટ કરવાની થશે. તો મિત્રો આ વાત થઈ બંધારણીય ટકાવારીની. એના પછી મિત્રો ક્વેશ્ચન આવે છે, ટોપિક આવે છે કયો તો કે સમજાવો આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર. આ કોને કહેવાય આણ્વીય સૂત્ર અને કોને કહેવાય પ્રમાણસૂચક સૂત્ર? તો જોઈએ મિત્રો એની વ્યાખ્યા. તો કે પ્રમાણસૂચક સૂત્ર કોને કહેવાય તો કે પદાર્થમાં રહેલા જુદા જુદા પરમાણુઓની કે કોઈ પણ એક સંયોજનની અંદર અથવા તો કોઈ પણ એક પદાર્થની અંદર રહેલા જુદા જુદા પરમાણુઓની પૂર્ણ સંખ્યાઓના સરળ ગુણોત્તરને શું કહેવાય પ્રમાણસૂચક સૂત્ર કહેવાય. જો શું કહે તો કે કોઈ એક પદાર્થની અંદર જુદા જુદા પરમાણુઓ છે એની પૂર્ણ સંખ્યા છે એનો સરળ જે ગુણોત્તર છે એને શું કહેવાય પ્રમાણસૂચક સૂત્ર. કે આમાં બહુ કઈ જમાવટ આવી નહીં, પરંતુ મિત્રો અત્યારે ખાલી માત્ર ને માત્ર એની વ્યાખ્યા યાદ રાખો. હમણાં આપણે એનું એક એક્ઝામ્પલ જોશું એટલે તમને બધી વસ્તુ ખબર પડી જશે. તો અત્યારે શું કહે કે પદાર્થમાં રહેલા જુદા જુદા પરમાણુઓની પૂર્ણ સંખ્યાના સરળ ગુણોત્તરને શું કહેવાય પ્રમાણસૂચક સૂત્ર કહેવાય. અને જો મિત્રો આપણે ટકાવારી કોઈ પણ પદાર્થની કોઈ પણ સંયોજનની અંદર જે તત્વો રહેલા છે એની ટકાવારી મને આપી દે તો એના ઉપરથી હું શું શોધી શકું પ્રમાણસૂચક સૂત્ર મેળવી શકું. ત્યારબાદ શું આવે છે આણ્વીય સૂત્ર. તો કે સંયોજનના અણુમાં રહેલા જુદા જુદા પ્રકારના અણુઓની ચોક્કસ સંખ્યા દર્શાવે એને શું કહેવાય એનું આણ્વીય સૂત્ર કહેવાય. જો આ શું કહે તો કે સંયોજનની અંદર અણુમાં રહેલા જુદા જુદા કોઈ પણ એક સંયોજનની અંદર એની અંદર જે રહેલા જે અણુમાં રહેલા જે જુદા જુદા પ્રકારના જે અણુઓ છે જે એની અંદર રહેલા જે પ્રકારના જુદા જુદા પ્રકારના જે અણુ છે એની ચોક્કસ સંખ્યા દર્શાવતું હોય એને શું કહેવાય આણ્વીય સૂત્ર કહેવાય. શું કહેવાય આણ્વીય સૂત્ર. અને જો મારી પાસે મોલર દળ હોય, મારી પાસે એ સંયોજનનું મોલર દળ ખાલી માત્ર ને માત્ર કોઈ પણ એક સંયોજનનું શું હોય મોલર દળ હોય તો એના ઉપરથી હું શું મેળવી શકું એનું આણ્વીય સૂત્ર મેળવી શકું. રેડી? તો મિત્રો આમ જોઈએ તો એની ડેફિનેશનની વાત થઈ. હવે મિત્રો આપણે આણ્વીય સૂત્ર અને આ જે પ્રમાણસૂચક સૂત્ર છે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. આ બંને યાદ રાખજો મિત્રો કે આ ટકાવારી જો મારી પાસે હોય તો એનું પ્રમાણસૂચક સૂત્ર શોધી શકું અને જો મોલર દળ હોય મારી પાસે તો એનું હું શું શોધી શકું એનું આણ્વીય સૂત્ર શોધી શકું. તો મિત્રો હવે આપણે એના એક એક્ઝામ્પલ દ્વારા આ પ્રમાણસૂચક સૂત્ર અને
આણ્વીય સૂત્ર છે એનો અભ્યાસ કરીએ. ભાઈ કોને કહેવાય પ્રમાણસૂચક સૂત્ર અને કોને કહેવાય આણ્વીય સૂત્ર? તો મિત્રો એક્ઝામ્પલ જે ટેક્સ્ટ બુકમાં એક્ઝામ્પલ જે છે એ ટેક્સ્ટ બુકમાં આપેલું છે એનો જ આપણે અભ્યાસ કરીએ. તો શું કીધું એમાં કે એની અંદર એક સંયોજન છે એમાં 4.07% શું છે હાઇડ્રોજન છે. શું છે હાઇડ્રોજન. જ્યારે 24.47% 24.47% શું છે કાર્બન છે. શું છે કાર્બન. અને 71.65% 71.65% શું છે એની અંદર ક્લોરીન છે. શું છે ક્લોરીન. તો તેનું મોલર દળ આ જે સંયોજન છે એ મને ખબર નથી અત્યારે કયું સંયોજન છે. એનું મોલર દળ કેટલું છે મિત્રો? તો કે 98.96 ગ્રામ છે. તો તેનું પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધવાનું છે. આનું પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધવાનું છે. તો મિત્રો અગાઉ આપણે જેમ જોયું એમ કે જો મારી પાસે ટકાવારી હોય તો હું પ્રમાણસૂચક સૂત્ર શોધી શકું અને મોલર દળ હોય તો શું શોધી શકું? આણ્વીય સૂત્ર શોધી. આપણી પાસે બંને વસ્તુ છે તો આના ઉપરથી આપણે મળી જાય કે નહીં આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર? કઈ રીતે મળી જાય? કઈ રીતે મળે? તો આમાં પહેલી પ્રક્રિયા શું કરવાની? તો કે જે આ ટકાવારીમાં આપ્યા એને શેમાં ફેરવવાના છે? ગ્રામમાં ફેરવવાના. એટલે કે દળથી ટકામાં ફેરવતા. અને હું ટકામાંથી દળમાં ફેરવતા. પહેલું કામ શું કરવાનું છે? તો કે જ્યારે મારે આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર જો મેળવવું હોય તો પહેલું કામ શું કરવાનું? તો એ ટકાવારીમાંથી શેમાં ફેરવવાના? એને દળ. એટલે કે એને શેમાં ફેરવવાના થાય? ગ્રામમાં ફેરવવાના થાય. શેમાં ફેરવવાના થાય? ગ્રામમાં. તો કઈ રીતે ફરે ગ્રામમાં? તો ધારો કે મિત્રો અત્યારે આ કેટલા ટકા મારી પાસે ધારો કે 100 ગ્રામની આ વસ્તુ છે. કેટલા ગ્રામની છે? 100 ગ્રામની છે. તો એની અંદર આ હાઇડ્રોજન છે કેટલા ગ્રામ છે? હાઇડ્રોજન 4.07 ગ્રામ છે. કેટલા ગ્રામ છે? 4.0. આ જેટલા ટકાવારી છે એટલા ટકાવારી શું છે? એટલો જ ગ્રામ શું છે? હાઇડ્રોજન છે. કાર્બન કેટલા ગ્રામ છે? તો કે 24.47 ગ્રામ છે. જ્યારે ક્લોરીન છે કેટલા ગ્રામ છે? 71.65 ગ્રામ છે. તો પહેલું કામ શું થઈ ગયું? તો કે ટકાવારીમાંથી શેમાં ફેરવી નાખ્યા? દળ. તો મિત્રો એને શું ધારી લેવાનું કે ધારો કે આ કેટલા ગ્રામ છે? 100 ગ્રામ છે. કેટલા ગ્રામ છે? 100 ગ્રામ. એની અંદર આટલી વસ્તુ હાઇડ્રોજન 4 ગ્રામ, કાર્બન 24.47 ગ્રામ અને ક્લોરીન 71.65 ગ્રામ છે. પછી બીજું કામ શું કરવાનું મિત્રો? એની અંદર બીજી પ્રક્રિયા શું કરવાની? તો કે એને મોલમાં ફેરવવાનું. ગ્રામમાંથી શેમાં ફેરવવાના? મોલ. શેમાં ફેરવવાના? મોલ. તો મિત્રો આપણે અગાઉ હમણાં જ આની આગળના લેક્ચરમાં આપણે જોયું જે મોલ સંકલ્પના હતી એની અંદર મોલનું મેં તમને એક સૂત્ર આપેલું. શું છે? તો કે મોલ બરાબર અણુનું દળ છેદમાં પરમાણ્વીય દળ કે આણ્વીય દળ. રેડી? આ પ્રકારનું આપણે સૂત્ર જોયું. તો મિત્રો જે પહેલું છે એના હું મોલ શોધું તો હાઇડ્રોજનના મોલ બરાબર શું છે કે અણુનું દળ એનું દળ કેટલું છે? 4.09 ગ્રામ જેટલું છે. છેદમાં એનું પરમાણ્વીય દળ કે આણ્વીય દળ. તો એનું પરમાણ્વીય દળ કેટલું છે મિત્રો? તો કે 1.008. તો આની ગણતરી કરીશ તો જવાબ શું હશે? તો કે 4.04 મોલ આવશે. એ જ રીતે હું કાર્બનની વાત કરું તો કાર્બનનું કેટલું છે? 24.47 ગ્રામ. છેદમાં કાર્બનના કેટલા છે? એનું આણ્વીય દળ તો કે 12.01 ગ્રામ. તો જ્યારે હું આની ગણતરી કરીશ તો કેટલી આવશે? 2.021 આવશે. કેટલી આવશે? 2.021 મોલ આવશે. શું આવશે?
2.021 મોલ. એ જ રીતે ક્લોરીન, તો ક્લોરીન કેટલા ગ્રામ છે? તો 71.65 ગ્રામ ક્લોરીન છે. છેદમાં ક્લોરીનનું પરમાણ્વીય દળ તો કે 35.45. આની ગણતરી કરીએ એટલે કેટલું આવશે? 2.021 જેટલું આવશે. રેડી? તો આ બે કાર્ય અત્યારે મેં કર્યા. પહેલું કાર્ય કયું? તો કે ટકાવારીમાંથી શેમાં ફેરવા? દળ. શેમાં ફેરવા? દળ. અને હવે આ જે દળમાં ફેરવા, દળમાંથી શેમાં ફેરવવાના? એને મોલમાં ફેરવવા. આ બે કામ કરવા. પછી ત્રીજું કામ શું કરવાનું મિત્રો? ક્યારે આ બધા કામ કરવાના છે? તો કે એનું આણ્વીય સૂત્ર મેળવવું હોય અને મારે શું મેળવવું હોય? પ્રમાણ સૂચક સૂત્ર મેળવવું હોય ત્યારે. ત્રીજું કામ શું કરવાનું? તો કે આપણે જે મોલ મેળવવા એમાં સૌથી નાના મોલ છે એને દરેકના મોલ વડે ભાંગી નાખવું. શું કરી નાખવાના? ભાંગી નાખવાના. આમાં સૌથી નાના મોલ કયા છે? તો કે આ ગમે એક લઈ લો, 2.021. કયા છે? 2.021. તો હવે જે પેલું છે 4.04 એને હું 2.021 વડે ભાંગું તો કેટલા આવશે? સમથિંગ 2 જેવું આવશે. પછી બીજું છે 2.021 એને હું કેટલા વડે ભાંગું? 2.021 વડે. કેટલા આવશે? 1. એના પછી 2.021 અને 2.021 તો અહીંયા પણ કેટલા આવશે? 1 આવશે. શું આવશે? 1. રેડી? તો આના ઉપરથી હું મિત્રો કહી શકું કે હાઇડ્રોજન જેમ કાર્બન જેમ ક્લોરીન બરાબર 2 જેમ 1 જેમ 1. કે આ શું કહ્યું? તો મિત્રો અગાઉ આપણે જે વ્યાખ્યા જોઈ હતી, અગાઉ જે આપણે વસ્તુની વ્યાખ્યા જોઈ હતી એને પ્રમાણસૂચક સૂત્રની, કે પ્રમાણસૂચક સૂત્રમાં જ્યારે કોઈ પણ એક સંયોજનની અંદર એના જે જુદા જુદા જે તત્વો છે એનો જે ગુણોત્તર છે એને શું કહેવાય? પ્રમાણસૂચક સૂત્ર કહેવાય. શું કહેવાય? પ્રમાણસૂચક સૂત્ર. તો આના ઉપરથી મિત્રો આ પ્રકારનો ગુણોત્તર આવ્યો. તો હું આને આ રીતે લખી શકું કે 2 હાઇડ્રોજન 1 કાર્બન અને 1 ક્લોરીન. અને આ રીતે હું લખું CH2Cl કે એક કાર્બન 2 હાઇડ્રોજન અને 1 ક્લોરીન. રેડી? તો આ શું થયું મિત્રો? એનું પ્રમાણસૂચક સૂત્ર. આ શું દર્શાવે મિત્રો? કે એની અંદર એનું પ્રમાણનું સૂચન કરે. કે એની અંદર પ્રમાણ કેટલા છે? તો કે જ્યારે 2 હાઇડ્રોજન હોય ત્યારે 1 કાર્બન હોય અને 1 શું હોય? ક્લોરીન. શું હોય? ક્લોરીન. એને જ શું કહેવાય મિત્રો? પ્રમાણસૂચક સૂત્ર કહેવાય. શું કહેવાય? પ્રમાણસૂચક સૂત્ર. અગાઉ કીધું હતું કે પ્રમાણસૂચક સૂત્ર છે કોના ઉપરથી મેળવી શકીએ? ટકાવારી ઉપરથી. તો મિત્રો આમાં જોઈએ આપણે ક્યાંય મોલર દળનો ઉપયોગ થયો નથી. એના ઉપરથી શું મળી ગયું? પ્રમાણસૂચક સૂત્ર મળી ગયું. પ્રમાણસૂચક સૂત્રની અંદર શું સૂચવે છે? તો કે જ્યારે 2 હાઇડ્રોજન હોય ત્યારે 1 ક્લોરીન હોય અને 1 શું હોય? કાર્બન હોય. આ શું મળ્યું મિત્રો? પ્રમાણસૂચક સૂત્ર. તો આ 3 સ્ટેપમાં શું મળશે? પ્રમાણસૂચક સૂત્ર મળશે. એના પછીનો જે મિત્ર સ્ટેપ છે, જે ચોથું સ્ટેપ છે એની અંદર શું કરવાનું? તો કે આ જે પ્રમાણસૂચક સૂત્ર જે મને મેળવ્યું છે આ પ્રકારનું CH2Cl એનું શું કરવાનું છે? પ્રમાણસૂચક સૂત્ર દળ મેળવવાનું છે. પ્રમાણસૂચક સૂત્ર એનું દળ મેળવવાનું છે. શું મેળવવાનું છે? દળ મેળવવાનું છે. તો એનું દળ હું કઈ રીતે મેળવી શકું? તો કે કાર્બનનું પરમાણ્વીય દળ કેટલું છે? કાર્બન કેટલા છે? 1 છે. એનું પરમાણ્વીય દળ, કાર્બનનું પરમાણ્વીય દળ 12 પ્લસ હાઇડ્રોજન 2 છે એનું પરમાણ્વીય દળ 1, ક્લોરીન 1 છે એનું પરમાણ્વીય દળ કેટલું છે? 35.45. તો આના ઉપરથી આનો સરવાળો કરીશ તો કેટલું મળશે? 49.48 ગ્રામ. શું મળશે? આ પ્રમાણસૂચક સૂત્રનું દળ મળશે. શું મળશે? દળ. તો આ જે પ્રમાણસૂચક સૂત્ર છે કે CH2Cl એનું દળ કેટલું છે અત્યારે? 49.48 ગ્રામ છે. કેટલું છે? 49.48 ગ્રામ છે. આના પછી પાંચમું સ્ટેપ શું છે મિત્રો? તો કે હવે પાંચમા સ્ટેપમાં આવશે કે મોલર દળને પ્રમાણસૂચક દળ વડે ભાંગવાનું છે. કે આ મોલર દળ
મોલર દળને પ્રમાણ સૂચક સૂત્ર વડે ભાંગતા. તો શું આવશે? મોલર દળ કેટલું છે? 98.96 છેદમાં પ્રમાણ સૂચક સૂત્ર. પ્રમાણ સૂચક સૂત્ર કેટલું છે? 49.48. તો કેટલું આવશે? 2 આવશે. જવાબ શું આવશે? 2. જે મિત્રો આ 2 જવાબ આવેલો છે એને શું કહેવાય? તો કે મોલર દળ ને પ્રમાણ સૂચક વડે ભાંગતા જે ગુણોત્તર મળે એ કેટલાનું મળે? 2 નું મળે. કેટલાનું મળે? 2 નું. તો હવે લાસ્ટ જે છઠ્ઠું સ્ટેપ છે એમાં શું કરવાનું? તો કે આણ્વીય સૂત્ર બરાબર આણ્વીય સૂત્ર બરાબર અહીંયા જે આ દળ મળ્યું, જે ટકાવારી મળી છે, જે આપણે જે અહીંયા સંબંધ મળ્યો છે જે 2 નું, 2 ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. તો આ 2 ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર શું છે? CH2Cl. હવે આને ગુણી નાખું તો C2H4Cl. આ મળ્યું આણ્વીય સૂત્ર. અને શું કહેવાય? આણ્વીય C2H4Cl2. રેડી? આને શું કહેવાય? આણ્વીય સૂત્ર કહેવાય. રેડી? આમાં શું દર્શાવે કે કાર્બન 2, હાઇડ્રોજન 4 અને ક્લોરીન 2 કે આની અંદર જે આ આણ્વીય સૂત્રની અંદર શું દર્શાવશે કે એની પરફેક્ટ એક સંખ્યા દર્શાવે. કાર્બન 2 છે, હાઇડ્રોજન 4 છે અને ક્લોરીન 2 છે. જ્યારે આની અંદર પ્રમાણ સૂચક સૂત્રની અંદર શું દર્શાવે? એનું પ્રમાણ દર્શાવશે. શું દર્શાવશે? પ્રમાણ. તો રેડી મિત્રો, આ વાત થઈ આણ્વીય સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્રની. ફરી પાછી આપણે થોડીક નજર ફેરવી લઈએ એક સ્ટેપ વાઇઝ. તો કે જ્યારે મારે કોઈ પણ ટકાવારી આપી હોય અને મને મોલર દળ આપ્યું હોય તો એના ઉપરથી જ્યારે મારે આણ્વીય સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર મેળવવું હોય તો કેટલા સ્ટેપ થશે? 6 સ્ટેપની અંદર મને પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર મળી. પહેલું સ્ટેપ શું કરવાનું? તો કે એને ટકાવારીમાંથી શેમાં ફેરવવાના? ગ્રામમાં ફેરવવાના. શેમાં ફેરવવાના? ગ્રામમાં. જેમાં 100 ધારી લેવાના, પછી એના ઉપરથી એને શેમાં ફેરવી નાખવાના? ગ્રામમાં ફેરવી નાખવાના. બીજું સ્ટેપ શું થાય? તો કે એને ગ્રામમાંથી શેમાં ફેરવવાના? મોલમાં. શેમાં ફેરવવાના? મોલ. તો મોલ માટેનું સૂત્ર હતું મિત્રો કે અણુનું દળ છેદમાં પરમાણ્વીય દળ અથવા તો આણ્વીય દળ. રેડી? તો એના ઉપરથી ગ્રામમાંથી શેમાં ફેરવી? મોલ. શેમાં ફેરવી? મોલ. આ થઈ ગયા પછી ત્રીજું સ્ટેપ શું કરવાનું? કે એમાં સૌથી નાના જે મોલ હોય એને દરેકના મોલ વડે ભાગી નાખવાનું. એના ઉપરથી 2, 1 અને 1 મળશે. તો આ જે મળ્યું એને જેમ એટલે કે આ શું મળ્યું? એનું પ્રમાણ મળ્યું. શું મળ્યું? પ્રમાણ. કે હાઇડ્રોજન 2 હોય ત્યારે ક્લોરીન અને કાર્બન કેટલા હોય? 1 હોય. તો એને શું કહેવાય મિત્રો? પ્રમાણ સૂચક સૂત્ર કહેવાય. આ પ્રમાણ સૂચક સૂત્ર મળી ગયા પછી આપણે શું કરવાનું છે? તો કે આ પ્રમાણ સૂચક સૂત્રનું શું મેળવવાનું છે? દળ મેળવવાનું છે. શું મેળવવાનું છે? દળ. તો એ દળ મળી ગયા પછી એના પછી શું કામ કરવાનું? તો કે જે મોલર દળ છે એને શેના વડે ભાંગી નાખવાનું? તો કે પ્રમાણ સૂચક સૂત્રના દળ વડે ભાંગી નાખવાનું. તો જેટલા મળે એને શેના વડે ગુણી નાખવાના? પ્રમાણ સૂચક સૂત્ર વડે ગુણી નાખવાના. એટલે શું મળી જાય? આણ્વીય સૂત્ર મળી જાય. તો રેડી? આ વાત થઈ મિત્રો પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર વિશે. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે આ 2 વસ્તુનો અભ્યાસ કર્યો. હવે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 20 ની અંદર આપણે આગળ જે ટોપિક આવશે એનો અભ્યાસ કરશું. આજના લેક્ચરની અંદર મિત્રો આપણે ટકાવારીનું પ્રમાણ અને આણ્વીય સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર વિશે અભ્યાસ કર્યો. તો ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.